અને વાત કરીએ સુરતમાં પકડાયેલા બોગસ તબીબો વિશે। ગુજરાતમાં આરોગ્ય વિભાગ ઘોર નિંદ્રામાં છે। ગુજરાતમાં આરોગ્ય વિભાગને કોઈ ચિંતા નથી। આટલા બોગસ ડોક્ટર પકડાયા પણ કોઈ કાર્યવાહી નથી થઈ। શું આરોગ્ય વિભાગને કાર્યવાહી કરવામાં કોઈ રસ નથી? સુરતમાં ડોક્ટર બનાવવાનું કારખાનું ઝડપાયું છે અને તંત્ર ઊંઘમાં છે। તો કુલ 13 ડોક્ટરો ઝડપાયા છે કે જેઓ ખોટી ડિગ્રી ધારણ કરીને લોકોની સારવાર કરતા હતા। કતારોમાં ઉભેલા કોઈ આરોપીઓ રીઢા ગુનેગારો નથી, પરંતુ છે આરોગ્યના નામે લોકોના આરોગ્ય સાથે ચેડા કરતા આ તબીબો, આ બોગસ તબીબો, આ ઝોલા છાપ તબીબો સુરતમાંથી ઝડપાયા છે। ત્યારે આ અંગે વધુ વાત કરવા સંવાદદાતા ચેતન પટેલ સુરતથી અમારી સાથે જોડાઈ રહ્યા છે। ચેતન, એક કતારમાં ઉભેલા 13 તબીબો, આ તબીબો જે છે તે મોઢું સંતાડતા જોવા મળ્યા હતા, કારણ કે આ તબીબો જે છે તે બોગસ તબીબો છે। જાણવા માંગીશું કે ગઈકાલે જ્યારે આ ઘટના લઈને પર્દાફાશ થયો, સુરત ડીસીપી દ્વારા પણ એક પ્રેસ કોન્ફરન્સ કરીને આ વિશે માહિતી આપવામાં આવી। કોઈ કાર્યવાહી કરવામાં આવી છે આ તબીબો વિરુદ્ધ અત્યાર સુધી? જી जना, ખાસ કરીને સુરત જિલ્લા આરોગ્ય વિભાગ દ્વારા આવા જે તબીબો છે તેનો પર્દાફાશ કરવામાં આવતો હોય છે, પરંતુ સુરતનો જે આરોગ્ય વિભાગ છે તે નિંદ્રાધીન હોય તેવું લાગી રહ્યું છે। જે કામગીરી આરોગ્ય વિભાગે કરવાની હોય છે તે જ કામગીરી પોલીસ કરી રહ્યું છે અને 13 જેટલા જે બોગસ જે તબીબો છે તેની ધરપકડ કરવામાં આવી છે। ખાસ કરીને હું જે વિસ્તારમાંથી પોલીસે છાપેમારી કરી હતી, દરોડા પાડ્યા હતા, તે વિસ્તાર આપણે બતાવવા માંગીશ। સુરતના તેરેનામ ચોકડી ખાતે દ્રશ્ય છે, જ્યાં ગલીએ ગલીએ જે ઝોલાછાપ જે તબીબો છે તેને આ રીતે નાના નાના જે ક્લિનિક છે તે ક્લિનિક ખોલી દેવામાં આવ્યા છે। આપ જોઈ શકો છો BMS, BAMS કરીને અલગ અલગ જે એલોપેથીની જે ડિગ્રી છે તે આ રીતે ફરજી જે ડિગ્રી છે તે ડિગ્રી લઈ લીધી છે અને લોકોના સ્વાસ્થ્ય સાથે ચેડા કરવામાં આવી રહ્યા છે। આપ જોઈ શકો છો જે રીતે ઝોલાછાપ જે તબીબોનો પર્દાફાશ કરવામાં આવ્યો હતો, ત્યારબાદ આ બંને જે ક્લિનિક છે તે ક્લિનિક હાલ બંધ હાલતમાં જોવા મળી રહી છે। જે તબીબ છે તે તબીબ અહીંથી ભાગી ગયા છે, કારણ કે તેમને ખબર છે કે હવે જે પોલીસ છે તે પોલીસ એક્શન મોડમાં આવી છે। ખાસ કરીને જિલ્લા આરોગ્ય વિભાગના જે પ્રમુખ છે અનિલ પટેલ, તેમની સાથે પણ ટેલિફોનિક વાતચીત કરી હતી, ત્યારે તેમણે જણાવ્યું હતું કે તેમની પાસે ઘણું બધું કામ છે અને તેમની પાસે સમય નથી। આપ જોઈ શકો છો અહીં ખાસ કરીને ઓમ સાઈ ક્લિનિક, ખાસ કરીને તેની જો ડિગ્રીની વાત કરીએ તો BAMS એટલે કે હોમિયોપેથિક દવા આપી શકે છે, પરંતુ આપ જોઈ શકો છો ફેમિલી ફિઝિશિયન અને સર્જન આ બંનેનો ઉલ્લેખ અહીં કરવામાં આવ્યો છે। એટલે કે આપ જોઈ શકો છો ડિગ્રી ના હોવા છતાં સર્જનનું બોર્ડ મારી દીધું છે અને આ ગરીબ લોકોના સ્વાસ્થ્ય સાથે ચેડા કરવામાં આવી રહ્યા છે। આપણી સાથે તબીબ જોડાયા છે, તેમની સાથે આપણે વાતચીત જી બિલકુલ ચેતન, આપણે અહીં અટકાવવા માંગીશું। આપણી સાથે ડોક્ટર અનિલ પટેલ જોડાયા છે, જેઓ છે જિલ્લા આરોગ્ય અધિકારી। જી ડોક્ટર સાહેબ, જે પ્રકારે 13 જેટલા બોગસ તબીબો ઝડપાયા છે, હજુ આવા અનેક તબીબો ત્યાં હોઈ શકે છે। કહેવામાં આવી રહ્યું હતું જે મુખ્ય આરોપી છે રસેશ ગુજરાતી દ્વારા કે આ ડિગ્રી છે તે ખરેખર તો સરકાર માન્ય છે, પરંતુ આ ફેક ડિગ્રીઝ હોવાનું સામે આવ્યું। જાણવા માંગીશું આ પ્રકારે જ્યારે બોગસ તબીબો ઝડપાય છે, કોઈ કાર્યવાહી કરવામાં આવે છે અને આ બોગસ ડિગ્રી છે એવું માલુમ કેવી રીતે પડે? આ જે બોગસ ડિગ્રી અથવા તો ક્લિનિકલ ડિગ્રી ન ધરાવતા હોય છતાં પણ જો એ લોકો પ્રેક્ટિસ કરતા હોય તો આરોગ્યની ટીમ જે ક્લિનિક્સ હોય છે કોઈ પણ એરિયામાં, એ પોલીસ વિભાગ સાથે મળીને એમની ચકાસણી કરવામાં આવે છે અને અમારી જે ટીમ છે, જિલ્લાની ટીમ છે, જેમાં ઘણા બધા મેમ્બર્સ છે, એ લોકો ત્યાં તપાસ કરતા હોય છે ને એમાં આપણને માલુમ પડતું હોય અને લોકો દ્વારા પણ કમ્પ્લેન આવતી હોય એટલે એ ક્લિનિક્સની ચકાસણી કરવામાં આવતી હોય છે અને જે GMC છે, ગુજરાત મેડિકલ કાઉન્સિલ, અને NMC, નેશનલ મેડિકલ કાઉન્સિલ અથવા તો MCI ના રજીસ્ટ્રેશન નંબર ખાસ એની ચકાસણી કરવામાં આવે છે કે જે બી તબીબ હોય અથવા પેરામેડિકલ સ્ટાફ હોય એનું રજીસ્ટ્રેશન થયેલું હોવું જરૂરી છે। જે કોઈ પણ યુનિવર્સિટી, મેડિકલ કોલેજમાંથી અથવા તો માન્ય પ્રાપ્ત, ગવર્મેન્ટ માન્ય પ્રાપ્ત કોલેજમાંથી જો ડિગ્રી મેળવી હોય તો એનું રજીસ્ટ્રેશન થયેલું જ હોય છે।
અને જીએમસી નો રજીસ્ટ્રેશન નંબર હોય છે અથવા જીએમસી નો રજીસ્ટ્રેશન નંબર હોય, એ ન હોય અથવા યુનિવર્સિટીનું ડિગ્રી અથવા સર્ટિફિકેટ ન હોય જે ગવર્મેન્ટ માન્ય છે, તો આપણે એ રીતે ચકાસણી કરતા હોય ને એનું આપણને લિસ્ટ હોય છે કે કઈ યુનિવર્સિટી કઈ મેડિકલ કોલેજ માન્ય છે, એની આપણે એના પરથી ચકાસણી કરતા હોય છે. જી બિલકુલ. ડોક્ટર સાહેબ, આ જે બીએમએચ અને બીએચએમએસ આ જે અલગ અલગ 2 ડિગ્રીઝ છે, એ લોકો સારવારમાં એલોપેથી સારવાર આપી શકે, બાટલા ચડાવવા અને એ બધી ટ્રીટમેન્ટ્સ તેઓને આપવાની પરમિશન હોય છે ખરી? ના, બીએમએસ એટલે એ કોઈ પણ પ્રકારનું ગવર્મેન્ટ માન્ય, જે મારા નોલેજ પ્રમાણે નથી, એની કોઈ માન્યતા ગુજરાત ગવર્મેન્ટ તરફ અથવા તો જીએમસી અથવા આયુર્વેદિક વિભાગ છે અથવા યુનાની વિભાગ છે એના તરફથી કોઈ એવું કોઈ માન્યતા આપવામાં આવેલી નથી, એ મારા નોલેજમાં છે. અમુક દવાઓ જે ગુજરાત મેડિકલ કાઉન્સિલના નિયમો પ્રમાણે આપી શકે, પરંતુ એમની જે પેથી છે, મતલબ કે જેમાં એ લોકોએ ગ્રેજ્યુએશન અથવા તો એમડી કર્યું અથવા જે ડિગ્રી છે એ પ્રમાણે એમણે આપવાની ફરજ બને છે. બિલકુલ. ડોક્ટર અનિલ, અમારી સાથે ચેતન પટેલ પણ જોડાયેલા છે, જેઓ સંવાદદાતા છે સુરતથી, તેઓ પણ આપણી સાથે વાત કરવા માંગે છે. જી ચેતન. હા જી, નમસ્તે. અનિલભાઈ, ખાસ કરીને BA-MS ની જે ડિગ્રી હોય છે તે બાટલા ચડાવી શકે છે? ના 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 ચડાવી શકે. કોઈ પણ એલોપેથિક, હા, જો એલોપેથિક ડ્રગ્સ છે એનો કોઈ પણ ઉપયોગ ન કરી શકે એ લોકો. તો અનિલભાઈ, પાંડેસરામાં BA-MS ના જે તબીબો છે રાફડો ફાટી નીકળ્યો છે, ખાસ કરીને તેઓ બાટલા પણ ચડાવી રહ્યા છે. શું કામગીરી કરવામાં આવી આપણા થકી? આપણે ઘણા બધા ક્લિનિક્સની પોલીસ વિભાગ સાથે ચકાસણી કરવામાં આવી છે. આપને ખબર છે 2 દિવસ અમારી મુવમેન્ટ ચાલી છે, હજુ પણ આ મુવમેન્ટ ચાલુ જ રહેવાની છે. અનિલભાઈ, ઓફિસમાંથી બહાર નીકળો, તમારી કામગીરી પોલીસ કરી રહી છે. તમે એસી ચેમ્બરમાંથી બહાર નીકળો ને પાંડેસરામાં એક વખત આટો મારવા નીકળો. ઠીક છે, ઠીક છે. થેન્ક યુ, થેન્ક યુ. શું ઠીક છે? શરમ જેવું છે? લોકોના સાથ સાથે ચેડા કરી રહ્યા છો અનિલભાઈ. થોડી પણ શરમ છે? જનસેવા હોસ્પિટલમાં પણ 24 કલાકે આખી હોસ્પિટલ બહાર પાડી હતી બોગસ, તેમ છતાં કાર્યવાહી નથી કરી, અને આ ઝોલાછાપ તબીબો સામે તમે કાર્યવાહી નથી કરી રહ્યા. અનિલભાઈ, શરમનો છાંટો છે તમારામાં? આપને વિનંતી છે કે દરેક ક્લિનિક જે છે, બરાબર, ગવર્મેન્ટના એક્ટ પ્રમાણે એની નોંધણી જરૂરી છે, બરાબર. એમાં જે માન્યતા પ્રાપ્ત ડિગ્રી હશે તો જ એ લોકો ક્લિનિક શરૂ કરી શકશે, ક્લિનિક ચલાવી શકશે. હવે આ એક્ટ એકદમ મજબૂત પાયા રીતે ચાલુ કરી દેવામાં આવશે. એમાં કોઈ પણ ક્લિનિકનું રજીસ્ટ્રેશન નહીં હશે, માન્યતા પ્રાપ્ત ડિગ્રી ન હશે, કોઈ બંધ કરવામાં આવશે અને દંડનીય. આપને ખબર સાથે ચેડા કરવામાં આવી રહ્યા છે. એક વખત 24 કલાક તમે જુઓ, આ લોકો જુઓ, આયુર્વેદિક ની ડિગ્રી છે અને બાટલા ચડાવે છે. એ બધું આપણે બંધ કરવામાં આવશે અને એમને ક્લિનિકને જે સરકારશ્રીના ધારાધોરણ મુજબ, ક્લિનિકલ એક્ટ મુજબ દંડ પણ કરવામાં આવશે. જરૂર પડે તો પોલીસ વિભાગને પણ જાણ કરવામાં આવશે. આપને એ બાંયધરી આપી. સાહેબ અનિલભાઈ, હું અહીં જ ઉભો છું. આપના થકી શું કાર્યવાહી કરવામાં આવે, હું અહીંયા જ ઉભો છું. ક્યારે આવશો તમે? અત્યારે હું ફિલ્ડમાં છું, બરાબર, PHC પર છું બારડોલીના, એટલે અત્યારે હું ફિલ્ડમાં છું. તો તમે બહાના કરવાનું બંધ કરો સાહેબ. તમારી પાસે કામ ને કામ જ છે. લોકો મરી જશે તો પણ તમે આમ જ કહેશો કે હું કામમાં છું. અત્યારે હું ફિલ્ડમાં છું. અત્યારે હું એક ચકાસણી છું PHCમાં, બરાબર, એટલે આપ પછી વાત કરી શકો મારી સાથે. શરમ જેવું છે અનિલભાઈ, શરમ જેવું છે? આટલી મોટી ઘટનામાં હજુ પણ તમે એમ કહો છો ફિલ્ડમાં છો તો આવી જાવ ને પાંડેસરા. અમારી ટીમ અહીં જ ઉભી છે, લોકોને બાટલા ચડાવાય છે. આપ મને આયુર્વેદિક ની ડિગ્રી છે ને બાટલા ચડાવે છે. મારી ટીમને કહું છું, બરાબર.
વિડીયો શું મોકલાવો? જનસેવા હોસ્પિટલનો તમને વિડીયો મોકલાવ્યો, શું કાર્યવાહી કરી તમે? જિલ્લા આરોગ્ય અધિકારી શરમનો છાંટો તો છે નહીં, વિવેક પૈસા લઈને બેસી ગયા છો.